નમસ્કાર, અમારી યુટ્યુબ ચેનલ રાજેશમાં આપનું સ્વાગત છે। મારો વિષય બદલાતું ભારત પાર્ટ 12 આ વિષય બરાબર લાગે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો। તો સબસ્ક્રાઇબ ના ભૂલશો અને બાજુમાં આવેલું બેલ આઇકન બટન દબાવજો જેથી નોટિફિકેશન દ્વારા બીજા વિડીયો આપને મળી શકશે। ચલો આપણે ચાલુ કરીશું। હવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે આપણે આગળ છીએ। ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે આપણે આગળ છીએ। પણ તમને થશે દુબઈ ચીન જેવી ઊંચી રમત તો કેમ નથી? દુબઈ ચીન જેવી ઊંચી તો ભારતમાં કેમ નહીં? શું આપણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર નથી? શું આ ટેકનોલોજી નથી આપણી પાસે? હવે આપણે જગ્યા છે વળી કનેક્ટિવિટી ખોરી જાય, જગ્યા તો છે કનેક્ટિવિટી ખોઈ જાય। બિલ્ડર શહેર બહાર જશે નહીં, બિલ્ડર શહેર બહાર ના જાય। ચીનમાં આમ જગ્યા છે ને આમ નથી, બરાબર? એટલે ચીનમાં જગ્યા નથી એટલે બહુ માળી બિલ્ડિંગ। હવે આગળ આપણે 3 જગ્યા છે। હવે આગળ ભારતના મોટા 2 શહેરો દુનિયામાં ક્યાંય નહીં એવા બની રહ્યા છે, ધોલારા અને ગિફ્ટ સિટી। સભ્યતા અહીંયા હતી, એ લોકો કબીલામાં ત્યારે અહીંયા નગરો હતા, આખા વર્લ્ડમાં ક્યાંય નહોતા નગરો, અહીંયા નગરો હતા। એ લોકો કબીલામાં હતા, યુરોપ પશ્ચિમા દેશો અમેરિકા વાળા કબીલામાં હતા ત્યારે નગરો હતા। સભ્યતા અહીંથી બધા શીખી ગયા છે। હવે આગળ ધોલારા ગિફ્ટ સિટી, ધોલારા પેરિસથી છોડી દેશે એટલું આગળ વધી જશે। પણ ભારતમાં 2 મોટા શહેરો જે જગતમાં ક્યાંય નહીં હોય, ગિફ્ટ સિટી અને ધોલારા સિટી। ધોલારા પેરિસથી પણ વધી જશે, 10 લાખ લોકોને રોજગાર, 10 લાખ ગિફ્ટ સિટીમાં રોજગાર મળશે। સભ્યતા અહીંયા હતી કારણ કે અહીંથી બધા શીખી ગયા। એ લોકો નગરો હતા પશ્ચિમ દેશો, ત્યારે અહીંયા શહેરો હતા। લાખો લોકોને નોકરીનો અવસર પ્રાપ્ત થશે। બીજી વાત, ભારતમાં નીલું સોનું, બ્લુ હાઇડ્રોજન, તેના માટે કોલસો જોઈએ। આત્મનિર્ભર ભારત, પેટ્રોલ સાથે નેચરલ ગેસ દુનિયામાં સસ્તું ઈંધણ થશે। હાઇડ્રોજન એ ભવિષ્યનું ઈંધણ છે, પ્રદૂષણ ઓછું થશે। ભારત મોટા પ્રમાણે હાઇડ્રોજન પ્રોડક્શન કરશે। હાઇડ્રોજન મેળવવા માટે કોલસો સૌથી સસ્તું વિકલ્પ છે। 1 કિલોગ્રામ હાઇડ્રોજન 400 PS, કોલસો પેદા કરવા માટે 110 PS જોઈએ। આત્મનિર્ભર ભારત માટે આ મોકો છે। પેટ્રોલ પર રહેવું નહીં પડે। વાંસ, ચાવલથી પણ હાઇડ્રોજન ઉત્પાદન કરી શકાય। ઇન્ટરનેટ માર્કેટમાં સારા રૂપિયા મેળવી શકાશે। મોટું કામ બાકી છે, સમુદ્રમાં હાઇડ્રોજન મેળવવાનું। અમેરિકા અને દુબઈ આમાં નપાસ થયા છે, આપણે આગળ વધી ગયા છે। હવે નવી ટેકનોલોજી, હવે સ્ટીલ માટેની વાત છે। આગળ વધતું ભારત, ઇન્ડિયા સ્ટીલ પ્લાન્ટ, ભારત બહુ મોટી સમસ્યાનું સમાધાન કરવા જઈ રહ્યું છે। અમેરિકા અને દુબઈ આપણે પહેલા લાગ્યા હતા, પણ ભારત આગળ નીકળી ગયું છે। ભારતની તારીખ જગતમાં થઈ રહી છે। આવનારા ભવિષ્યમાં કઈ લાખ કરોડ બચી જશે, એટલે ભારત સુપર બનશે જ, બસ પૈસા વચ્ચે બનશે જ ને। ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત આપવાનું કામ સ્ટીલ કરે છે। પ્યોર સ્ટીલ મેળવવાનું બહુ સારું વેસ્ટ નીકળવામાં આવે છે। 2 કરોડ ટન સ્ટીલ દર વર્ષે નીકળે છે। હવે આનું શું કરવું? સ્ટીલના રોડ બનશે। 6 લાઇન વાળો રોડ બની ગયો છે સુરતમાં। 1 લાખ ટન વેસ્ટમાંથી તૈયાર થયેલો છે, 1 કિલોમીટર। પહેલા કચરાના રૂપમાં ફેંકી દેવાતો, પરિણામે બહુ મોટા પ્રમાણમાં નુકસાન થતું। વળી રોડમાં કોઈ કમી નહીં। આવનારા ભવિષ્યમાં ભારતમાં બહુ મોટા સ્ટીલના રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર થશે। બહારથી ભારત સ્ટીલ મગાવશે। નોર્મલ કોન્ક્રીટથી ક્યાંય સારા રોડ છે, લાંબો સમય ચાલશે, આ વર્ષ ચાલતો 10 વર્ષ ચાલશે, 10 ગણા ટકાઉ। આર્થિક રીતે મજબૂત અને ખર્ચો ઓછો થશે। બહુ વર્ષોનો ચાલે, 10 વર્ષ હું કહું છું। પાકિસ્તાન, હિમાયતી તુર્કી ભારતને હાથ જોડ્યા, અમારી જરૂરિયાત પૂરો કરો। દુશ્મન હોવા છતાં કોઈની જરૂરિયાત પૂરી કરવી એ આપણી ફરજ હતી। તો પહેલા ભીખ માંગી, અમે ભૂખે મરીશું, એટલે પહેલા યુદ્ધ ચાલે જ ને, રશિયા અને યુક્રેન, ત્યાંથી આવતું નથી। તો જરૂરિયાત પૂરી થઈ, જરૂરિયાત એમની પૂરી થઈ ને તરત ભારત પાછા મોકલ્યા, કે આમાં બેક્ટેરિયા છે। ઇજિપ્ત આપણે લઈ લીધા અને ઇજિપ્તે તપાસ કરી તો આમાં કોઈ બેક્ટેરિયા કશું છે નહીં, કે આપણી છાપ ખરાબ પડે દુનિયાભરમાં, વિશ્વમાં, એવું તો ઓળખી જ હતું, કારણ કે પાકિસ્તાન સમર્થન હતું, આપણી છાપી ખરડાય માટે ઉપર છબી ચમકી ગઈ। હવે આગળ રશિયાથી નવી ટેકનોલોજી નીતિન ગડકરી લઈ આવ્યા। પેટ્રોલ પર નિર્ભરતા ઓછી કરવા, પેટ્રોલને વધતા દામ આપણે પોસાતા નથી, એટલે હવે શું શેડે રસવાનું ઈંધણ થશે।
એવી એમાં 60 રૂપિયા આપણે પડશે ચેન્જ, તો જે પેટ્રોલ 100 રૂપિયા પડે છે. અગ્નિવીર યોજનાનો વિરોધ પૂરા દેશમાં થઈ રહ્યો છે. મોદી સરકાર સૈનિકો માટે અગ્નિવીર યોજના લોન્ચ કરી. આ તો બહુ વિશ્વમાં ક્યાંય નહીં હોય, વિશ્વ આખું શીખશે. સૈનિકોને ઘટાડવાના, સૈનિકો મરે નહીં. પેલા શરૂઆતમાં સૈનિકો મળતા, સૈનિકો મેં કે પેલા લોકો કશું કરું મરે, મોદીને ક્યાં મારવા છે? મોદી તારની હાર બનાવી, મોદી વાતો કરતી, મોદી આજ બની રાતોરાત. અને કેટલી બધી સમસ્યાઓ, અસંખ્ય સમસ્યાઓ, અજગર જે મોડ ફાડી બેઠી હતી, મોદી સત્તા પર બેઠા. સૈનિકો મારે તમે કશું કરી ન આવે, ત્રીજો પૈસા નહીં, રાષ્ટ્રમાં બહુમતી નહીં, લશ્કરમાં શસ્ત્રો નહીં, તો સૈનિકો મારી શું થશે? જવાબી કાર્યવાહી કરે સૈનિકો માટે. તમારે આવા જયારે કોંગ્રેસ બેઠા લોચા જ હોય છે. વાજપેયી આ કારગિલ થયું ત્યારે શું વિશ્વના દેશમાં 1951 કાર્ય થર્માઇલ છે, ભારતમાં નહીં. જે દુશ્મનોને 5,000 ફૂટ ઊંચો બંકર જોઈ શકાય, અને એવા ગનશીપ હેલિકોપ્ટર હતા, 5 દબાણ પણ જઈ શકે. નકર જાણીને એટલી બધી ના હોય. આ કોંગ્રેસ કલ્ચર છે. હવે આ બધું મોદીએ કરવાનું. જયારે તમે ભાજપ આવીને વસાવવા, એ લોકો શું કર્યું ના, આ લોકો કરવા પૈસા જ ખાવાનું ઊંચા હતો ને, 3,000 વિજ્ઞાન પર નાખ્યા, 22 તો પરમાણિક વિજ્ઞાન હતો પણ નથી. હવે આગળ અગ્નિવીર યોજનાનો વિરોધ પૂરા દેશમાં થઈ રહ્યો છે. મોદી સરકાર સૈનિકો માટે અગ્નિવીર યોજના લોન્ચ કરી છે, પણ તેના વિરોધ થઈ રહ્યો છે. બહુ ખરાબ છે આ એમ. આ બહુ ખરાબ છે. આ વિરોધ પ્રદર્શન ચારે બાજુ છે, દેશના યુવાનો કરી રહ્યા છે. પણ આમાં ખામી છે, ખોટી વાત છે એમ પોલીસે ખુલાસો કર્યો. કોચિંગ સેન્ટરનો બહુ મોટો વાત છે. આયોજન બંધ થઈ જાય એટલે આ બધું કર્યું છે. આયોજન બંધ આ લોકો કોચિંગ સેન્ટરે કર્યું છે કે જ્યાં આ બધી બંધ થઈ જાય. સાથીઓ દેશે સરકારે નક્કી કર્યું કે સેનામાં નોકરી માટે શોર્ટ ટર્મ સમય માટે 4 વર્ષ માટે ભરતી. એટલે પેલા 10 પાસ હતા, પછી 18 21 વર્ષ કામ કરવાનું. હવે આમાં ડિગ્રી ડિપ્લોમા કોર્સ કરાવો, ટેકનિકલ કોર્સ 4 વર્ષ પછી 12 લાખ મળશે. ખુદનું વેતન, ખાવા પીવાનું, રહેવાનું મફત, ભરતી મફત. એ પછી ટેકનિકલ કોર્સ, ડિપ્લોમા ડિગ્રી કોર્સ, ગ્રેજ્યુએટ પછી ડિગ્રી હાથમાં હશે. જો તે બહાર આવશે તો પોતાના ઘરમાં આવે તો ભણવાનું ડિગ્રી કોર્સ એ પોતે પ્રાઇવેટ કંઈક કરી શકે. 5 થી 7 લાખ રૂપિયા 5 થી 7 રૂપિયા મળે, બરાબર. એટલે સરકારી સહાય હશે. 5 થી 7 લાખ ખર્ચો થાય પેલા ભણવામાં, એમના સરકાર ખર્ચી નાખે. 50,000 બાળકો દર વર્ષે ભરતી સેનામાં ટ્રેનિંગ માટે, સૈન્ય ટ્રેનિંગ અને જાણવાનું. 4 વર્ષ પછી તે ઈચ્છે તો સેનામાં જોબ દેવાનો, નહીં તો સેના સેવા માટે છે. બરાબર. એટલે સોના જવાબ દેવાનું કામ નથી કરી, સેના માટે છે, સેવા માટે છે. 4 વર્ષ પછી તે ઈચ્છે તો સારી રકમ જો આગળ કામ કરી શકશે. 25% એવા છોકરા છોકરી જે ટ્રેનિંગ પછી દેશભક્તિ લડવાનો જજ્બા ધરાવશે, ભાવના જોવા મળશે, તો તેને આગળ કામ આપવામાં આવશે. સરકારે પહેલા ડિસ્કશન કર્યા. એટલે આ લોકો શું કરે, સરકાર પહેલા ડિસ્કશન નથી કર્યું. બિહાર ઉત્તેજમાં હિંસા, ઉત્તેજમાં પોલીસ સ્ટેશન હળગાવી નાખ્યું. કોચિંગ સેન્ટર કીડી મોકળીને ઉભરાઈ રહ્યા છે. આ યોજના પાછી ખેંચાઈ જાય એટલે એ હેતુથી આંદોલન થઈ રહ્યું છે. આ લોકોએ છાત્રોને, જૂના છાત્રોને વોટ્સએપ દ્વારા માહિતી આપી છે, ખોટી માહિતી, ખોટો પ્રચાર કર્યો છે. શું કોચિંગ સેન્ટર નહોતો તો શું આ ક્લાર્ક આઈએસ મેડિકલ એન્જિનિયર નહોતા? શું કોચિંગ સેન્ટર નહોતું? ક્લાર્ક આઈએસ મેડિકલ એન્જિનિયર નહોતા? કોચિંગ સેન્ટર પછી જ છે. અને શું કોચિંગ સેન્ટર નહોતું? શું નોકરીઓ નથી? કોચિંગ સેન્ટર એક બહુ મોટું કોચિંગ સેન્ટર બહુ મોટા પ્રમાણે આપણે ખોલે છે. કોચિંગ સેન્ટરમાં ખરેખર સેનામાં ભરતીના નામ પર લાખો રૂપિયા લેતા હતા. ભરતી નામ પર લાખો રૂપિયા. હવે તેમને જરૂર નહીં પડે. હવે ફિઝિકલ રિટર્ન પરીક્ષા લેશે, એમાં એનો કોઈ રોલ નહીં હોય. છાત્રોને બેકાવીને, ઝેર ભરીને, ખોટી ભંભરી કરીને, ખોટી વાત ફેલાવીને આંદોલન ચાલુ કર્યું. કોચિંગ સેન્ટરના સંચાલકો સતત વહીવટ કરતા વોટ્સઅપ દ્વારા એવી ખોટી માહિતી આપીને તેમને ગેરમાર્ગે દોરવે છે. એટલે કે તમે કશું કરી નહીં શકશો, દેશમાં કશું કરી નહીં શકે. કૃષિ બિલ પાછું લીધું, એમાં આ બિલ પાછું જશે એવું માનતો. કૃષિ બિલ પાછું લીધું એમાં આખું મોટું કામ છે. પાછું લીધું પાછા નથી પડી ગયા. જેમ ઘઉં ચણાનું હોય તો પછી 3 પેલામાં પાસ કરવામાં આવે. પેસ્ટિસાઇડ છે. આગળ મોદીના નેતૃત્વમાં ભારત પડોશીઓના 70 વર્ષ ખાઈ ગયું.
પાકિસ્તાન સેના ચીની સેના માતમ પ્રસ્તુત છે. 70 બે દેશોએ ષડયંત્ર ફેલ થયા છે. ભારતે મતદાન કરવાનું ષડયંત્ર એક ચોટકીમાં પૂરી કર્યું હતું મોદી સાહેબે. G20 સમિટે G20 એવું ગ્રુપ છે, એમાં 20 તાકાતવર દેશો સામેલ હશે. દર વર્ષે નવેમ્બર મહિનામાં એક બેઠક હોય છે. આ વર્ષે ઇન્ડોનેશિયામાં બેઠક થશે. હવે 2013માં તેનું આયોજન નવી દિલ્હીમાં થશે. બ્રાઝિલના બોરિસ જોન, અમેરિકાના બાઇડન, રૂસ તુર્કીના રાષ્ટ્ર વડાઓ, ચીન યુરોપિયન જેવા શક્તિશાળી દેશના રાષ્ટ્રવડા પૂરી દુનિયાની મીટિંગ કવરેજ કરશે. આમ તો દિલ્હીમાં બેઠક હોય છે, પણ જુદા જુદા કમરામાં બેઠક, એક સાથે વાતચીત, સમજૂતી હશે. આ બહુ મોટી ઇવેન્ટ છે. સારી બેઠક દિલ્હીમાં, પણ કેટલીક બેઠક બચાવી લીધી. તુર્કી પાકિસ્તાનનું સમર્થન, સાઉદી પાકિસ્તાનનું સમર્થન. G20માં ઘણા દેશો પાકિસ્તાન સમર્થન કરે છે. તુર્કીના રાષ્ટ્રપતિ કાશ્મીર વિશે ગમે તેમ બોલે છે. તુર્કી મીડિયા કહે કે કાશ્મીરમાં સુરક્ષિત જગ્યા નથી. હવે બચેલી બેઠક કાશ્મીરમાં છે, એટલે જગતમાં કાશ્મીર સુરક્ષિત છે અને પીઓકે ભારતનો દાવો મજબૂત બનશે. G20થી પર્યટન વધશે. પૂરા કાશ્મીરનો નકશો આંતરરાષ્ટ્રીય મીડિયા સંસ્થા ભારતના કાશ્મીરને કાપી નાખે છે. આંતરરાષ્ટ્રીય મીડિયા સંસ્થા ભારત કાશ્મીર કાપી નાખે છે, પણ હવે એવું નહીં થાય. મજબૂરીમાં ભારતનો પીઓકે હિસ્સો માનવો પડશે. હવે 14 થી 16 મહિના બાકી છે. ચીન પાકિસ્તાન આ બેઠક ના થાય અને એમાં રોડે નાખવાનું કામ કરશે, એટલે આતંકવાદી હુમલા કરાવશે. મોદીએ સિક્યુરિટી ટાઈટ કરી દીધી છે. આ G20 થઈ જશે પછી ભારતીય છબી દુનિયામાં ચમકશે. જો પણ ભારતીય તાકાત, હવે આગળ ભારતીય તાકાત સસ્તી ટ્રેન, ભારતને કમાલમાંથી સોનું ભારત મેળવે છે. સ્ટીલ વેસ્ટ બહુ જ નીકળે, સારું સ્ટીલ, પણ વેસ્ટ સ્ટીલનું શું કરવું? ગુજરાતમાં સુરતમાં સ્ટીલ રોડ બની ગયો છે. 1 કિલોમીટર કાળો રોડ તૈયાર, 1 કિલોમીટર રોડ તૈયાર કરી દીધો, સ્ટીલનો રોડ. 1 લાખ ટન વેસ્ટમાંથી સ્ટીલનો રોડ બની ગયો છે. ભારતીય છબી ખરાબ કરવા તુર્કી ભારત સામે હાથ જોડીને વિનંતી કરી કે અમારે ખાવા પીવાની તંગી છે. એટલે ખાવા પીવાની પહેલા તંગી હતી. રૂસ સિક્રેટથી અનાજ નથી આવતું. ભલે દુશ્મન છે, પણ ભૂખ્યાને મદદ કરવી ભારતીય ફરજ છે. 50,000 ટન ઘઉં મોકલ્યા, પણ તેની મનસા જુદી હતી. ભારતના ઘઉંમાં બેક્ટેરિયા છે, સિંગોરિયા વાયરસ છે. શરમ કરો, શરમ. ભારતે કિસાને ખૂબ મહેનત કરી, પણ ઇજિપ્તમાં મંગાયા અને તપાસ કરી તો દુનિયામાં સારા સારા ઘઉં ભારત એવું કીધું. કીડા, ફંગો, સિંગોરા કોઈ બેક્ટેરિયા નથી. અમે ટેસ્ટ કર્યું છે. ભારતનો અનાજ ટેસ્ટ કીડા મકોડા નથી, કોઈ કમી નથી. તુર્કી નુકસાન કરવા માંગતું હતું. આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ભારતની છબી ખરડાય એવું કરવા માંગતું હતું, પણ પોતાની છબી ખરાબ થઈ ગઈ અને ભારતને લાભ કરાયો. ખાડો ખોદે તે પડે. ઉપરથી ભારતની છબી તુર્કીની સામે વધુ ઉજળી થઈ. તુર્કીને એક તમાચો છે. અનાજ ખરીદવા જે 17 દેશો જે સઘન નજર જોતા હતા, એ બધા દેશો શાંત થઈ ગયા. ઇજિપ્ત હવે અગ્નિ પરીક્ષામાં આપણે પાસ થઈ ગયા છે. સોનાની કસોટી થાય. DRDO શું છે, હવે એ માહિતી આપું છું. જેવું વિચારો તેવું થશે. જો કમજોર સમજો તો તમે કમજોર છો. ભણતર અંગ્રેજો ભણાવ આપણે લઘુતા કરી દીધી. એટલે આપણે જે પહેલા મહાન થઈ ગયા એની માહિતી નથી. આપણે પુસ્તકમાં સંશોધન કર્યા. આજે કરોડો વર્ષ ઋષિને સંશોધન કરી નાખ્યા. એની કોપી છે અમે બ્રિટનમાં. ઝડપી કાપડમાં અહીંયા આપણું સંશોધન. ગુરુત્વાકર્ષણમાં અહીંયા શોધાયો છે. ભાસ્કર શોધ્યો છે. નામ ન્યૂટનનું આવ્યું. ફળકાનો ઉપર ગયો, કેમ નીચે પડી? વાર્તા ઉભી ગઈ. આગળ હવે જોયું. એટલે આપણે ભણવાનું શું? જોડ પેલો જોડ બીજો. એટલે ભારતના લોકો લઘુ મેકોલો વિચાર્યું કે આ લોકો ને એમના તો બુદ્ધિશાળી છીએ, એટલે શિક્ષા બદલો. એમના જે મહાપુરુષો નામ કાઢી નાખો, જે બુદ્ધિશાળી થઈ ગયા એમના નામ કાઢી નાખો. એટલે જોડ પહેલો જોડ બીજો એ ચાલુ કરાય. એટલે આપણે રાષ્ટ્ર બનાવ ડેવલપ ન થાય. જો વિચારો જેવું થાય અને જેવું દિમાગ કામ કરે. દરેક માણસ જે નામ મોટું કરે તેને યાદ રાખે છે. અમે બહુ કમજોર છીએ. કઈ મોટું કરવા વિચારો, નામ એનું જે મોટું કરવા વિચારે, જે મોટું કરે. વિવેકાનંદ કહેતા દિમાગમાં વ્યાયામ, કમજોર તમને પાછળ રહેવા દે છે. અંગ્રેજો લૂંટ્યા, હવે કમજોર છે એવું માની ગયા. હવે હાથીને બચ્ચાને રાખીએ એક જગ્યાએ ગાયના વાડામાં, તો એ શું ગાય શું એવું સમજે? ઘેટાનું બચ્ચું હોય, એટલે સીનું બચ્ચું હોય, ઘેટાના ટોળામાં હોય, મોટું થાય તો ઘેટું જ માને. એના જેવું છે. ખોટો ઇતિહાસ ભણાવવાથી આપણે આપણી જાતે નબળી માની ગયા. જોર્જ પહેલો, જોર્જ બીજો.
આપણા ઘરો ઇતિહાસ ભણાવવાનું હવે ચાલુ છે, મોદીને સમજાવો. હવે DROD શું છે? એક કરતા એક ના એનો કોઈ તોડ. ભારતે ખેરવા માટે બધા દેશો ફાફડી ઉઠ્યા છે. ચીન, નાટો, અમેરિકા, પાકિસ્તાન થરથર કાપવા માંડ્યું છે. એક વાર નીકળે જ્યાં પડે તો શહેર નકશાથી ગાયબ થઈ જાય. મિસાઇલ તમામ પ્રકારના ગોજા વાગવાથી કેમિકલ, ન્યુક્લિયર, RDS, જ્વલનશીલ કેમિકલ્સ જમીનથી જમીન પર વાર. પાકિસ્તાન, કરાચી ઘડીક વડે ખલાસ. ચાઇની બેલેસ્ટિક ફેલ આની હવે. આનું સીધું અંતર પ્રશ્ન એટલે જે અંતરિક્ષ નીકળે ખબર પડે ના પડે, રાતે ખબર પડી ના પડે, પૂરી રીતે નેવિગેશન ચિપ્સ, કોઈ રસ્તો દુશ્મન છુપાઈ ગયો હોય તો એ બી શોધી કાઢે એવી સિસ્ટમ એમાં છે. 50 મીટરની આસપાસ ખતરનાક ટાર્ગેટ. પૃથ્વી 2, હવે પૃથ્વી 2 છે, 2 ની વાત. ખતરનાક મિસાઇલ. પૃથ્વી 1 ઇન્ડિયન આર્મીમાં, પૃથ્વી 2 તો વાયુસેના માટે છે. એ ભારત સંશોધન કર્યું. આ મિસાઇલ એટલી ખતરનાક રેન્જ તરીકે 250 થી 300 કિલોમીટરમાં હજારો સૈનિકો, ટેન્કો સાફ કરી નાખે એવી તબાહી સર્જી નાખે. એક વારમાં હજારો પરમાણુ બોમ્બ સાફ કરી નાખે એવી આ પૃથ્વી 2 મિસાઇલ છે. 1000 પરમાણુ બોમ્બ ખતમ કરી નાખે એવી 30 મિસાઇલ છે. એવી 30 મિસાઇલ આપણી પાસે છે જેનું વજન 36 કિલો, માત્ર 36 કિલો છે અને આટલું બધું કામ કરી નાખે છે. એટલું તો એની લંબાઈ 8.56 મીટર છે. પૃથ્વી 2 ની ખાસિયત શત્રુ માટે સાક્ષાત યમરાજ છે. અમેરિકા, ઇઝરાયલ, રૂસ વિચારી રહ્યા છે. હાલમાં છોડતો પાકિસ્તાનનો અડધો વિસ્તાર સાફ થઈ જાય. હવે L&T કન્સ્ટ્રક્શન, બાયોડીઝલનો પ્રયોગ ભારત સરકારે કીધો. પેટ્રોલનો ભાવ હવે ખૂબ વધી રહ્યા છે. 1920માં ટાટા, અમેરિકા, અશોક મહિન્દ્રાના કામ સોંપ. બાયોડીઝલ પ્રોડક્શન, બેસ્ટ પ્લાસ્ટિક, બેસ્ટ ફૂડ્સ. એટલે ભારતના પેટ્રોલને નિર્ભરતા જે 8 વર્ષે ખતમ કરવા માટે ચીનને જોઈતું હતું તે ભારતે મળી ગયું. હવે આગળ ચીનને જોઈતું હતું તે ભારતે મળી ગયું. કોરિયાનું ઘમંડ તૂટી ગયું. 2-3 વર્ષ પહેલા NCO ડિસ્પ્લે, આંખોમાં અસર ના થાય એવી ડિસ્પ્લે. મોબાઈલ આપણે જોઈએ આંખોમાં અસર થાય, આ ડિસ્પ્લે આખી અલગ. તેલંગાણામાં 24,000 કરોડનું ડિસ્પ્લે હબ તૈયાર તપાસે. સ્માર્ટફોન, ટ્યુબવેલ કંપની કોમ્પ્યુટર, લેપટોપ માટે એડવાન્સ ડિસ્પ્લે મેન્યુફેક્ચર ભારતમાં સ્થપાઈ ગયું છે. ઐતિહાસિક તેલંગાણા છે. હાઈટેક શરૂઆતમાં 3,000 નોકરી મળશે. ચીન, કોરિયા, જાપાન, તાઇવાન પર નિર્ભરતા ખતમ. NCO ડિસ્પ્લે, બીજા દેશો પર ઇલેક્ટ્રોનિક્સ પર બીજા દેશો પર નિર્ભરતા ખતમ. ડિસ્પ્લે ફેબ સુવિધા, હાઈ ટેકનોલોજી વધશે. નીતિન ગડકરી જાપાની ટેકનોલોજી લઈ ગયા. માધુકલા પુલ બનાવશે. 6,000 કરોડનો બ્રિજ. હવે નવી ટેકનોલોજી નીતિન ગડકરી 680 કરોડમાં બનાવશે. સ્ટીલ, સિમેન્ટનો ઉપયોગ ખતમ. દિલ્હીથી મેરઠનો રસ્તો અક્ષરધામ જે છે ને એની સામેથી ત્યાંથી બસ ઉપડે 4 કલાક લાગતા હતા, એની પર 40 મિનિટમાં હવે લાગે છે. હવે આઈસ્ક્રીમ ખાવા લોકો જાય છે 40માં પાછા. બોલે દિલ્હી લોકો મેરઠમાં નોકરી જાય, મેરઠ લોકો દિલ્હીમાં, જેને જીવે આવડતું હોય નોકરી મળી જાય છે. તો આર્થિક વિકાસ દિવસો થયો જ નહીં. લોકોને સ્પેશિયલ ફરવા માટે આઈસ્ક્રીમ ખાવા જાય છે અને રિટર્ન દિલ્હી પાછા આવે છે. કેટલી કનેક્ટિવ થઈ ગઈ. હવે દિલ્હીથી બાઇક મેરઠ નોકરી કરે છે, મેરઠ દિલ્હી નોકરી કરે છે. કેટલો આર્થિક વિકાસ, બચત કેટલી, પેટ્રોલ કેટલું બચશે. હવે શ્રીનગરથી દિલ્હી 8 કલાક, એમાં 3 કલાક થઈ જશે. 22 ગ્રીન હાઈવે બનાવવાનો છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર કોરિડોર, લોજિસ્ટિક સમસ્યા. ભારત, યુક્રેન, રશિયા યુદ્ધના હિસાબે આપણું કામ ખોરવાઈ ગયું. ક્રૂડ ઓઇલનો વધારો થયો માટે અહીં કામ અટકી ગયું. ટ્રાન્સપોર્ટેશનના ભાવ વધી ગયા. અડચણ પડી ગઈ. શાકના ભાવ વધી ગયા. ચાઇના લોજિસ્ટિક 8 થી 10%, US લોજિસ્ટિક 12%, યુરોપિયન લોજિસ્ટિક 12%, મુંબઈ કાર 50 કલાક. હવે આ બધું થઈ જશે પછી કાર 12 કલાકમાં છે, ટ્રક 22 કલાકમાં છે. આત્મનિર્ભર. હવે આપણે 12માં નિકાસ વધારે કરવી પડશે અને આયાત ઓછી કરો તો દેશનો વિકાસ થશે. દિલ્હીથી ચાઇના હાઈવે નીતિન ગડકરીને એમના માણસો બતાવ્યું, ગૂગલ પર બતાવ્યું તો કેટલો ઘૂમતા રોડ જાય છે. આ અડધો રસ્તો થઈ જવું જોઈએ. કેટલો બધો સમય થાય છે ગ્રીન હાઈવેનો. હવે ગ્રીન હાઈવે નેટવર્ક અડધાથી ઓછો સમય લાગે. નવા ગ્રીન હાઈવેનું નિર્માણ થશે. મહારાષ્ટ્રમાં ઉત્તર ભારત રસ્તો, ટ્રાફિક, મુંબઈ, પુના,
નહીં, પણ કર્ણાટક, તામિલનાડુ, કેરળ, તેલંગાણા, પૂનાથી બેંગ્લોરથી કોલકાતા, સોલાપુર, સુરતથી નાસિકથી અહેમદાબાદ, કેટલું બધું ફરતું આ બધું અડધું થઈ જશે ટ્રાફિક. આ ઉત્તર ભારતનો ટ્રાફિક છે. ભારતની રફતારથી ચીન હેરાન, ભારત જે ગાડી જે ગતિ આગળ વધી રહ્યું છે, ચીન હેરાન થયું છે. હવે ભારતનો ઇતિહાસ રચ્યો, વિશ્વાસ નહીં હોય. ચીનનો આભાર. થોકબંધ અરસાથીઓ ભારત વિરુદ્ધ બયાનબાજી કરી ગયા હતા. 2024માં ભારત $5 ટ્રિલિયન ઇકોનોમી, 85 અરસાથીઓ કંઈક નવું જ કાઢે છે, કારણ બતાવતા. કેવી રીતે બનશે? મોદી અરસાથી નથી, એક શક્તિ છે. હવે આવી ખબર નથી બધા અરસાથીઓ કે નોટબંધી કરી તેને બધા અરસાથીઓ આખા વિશ્વના બધા ખોટું પછી બધા વખણાવા માંડ્યા. મોદી એક શક્તિ છે, એ માણસ નથી. નાણામંત્રી બાદ છે, અરસી બાદ છે. એ તો કમજોર પડે, 10 અસ્ત્ર છે, અસ્ત્રમાં કોઈ કમજોર પડે. એક શક્તિ છે જે ફૂલસદ શાસ્ત્રી છે, જેની આત્મશક્તિ 215 ટાપુ મૂકી, 415 ભાષા, જ્યાં પગમાં ભાષા આવડી ગયા, જેના બીજો ટર્મ ખાવાનું આટલું ભણી ગયા, હાલમાં જીવે છે. એ તાકાત મોદી ધરાવે. મોદી એક શક્તિ છે. એટલે તો આ મોદીનું ઉપાય માં જ થઈ કે ચાલ માણસ ન મુકાય, ગમે તે મજબૂત હોય, વિદેશ તાકાત ટકી ન શકે, કારણ કે સિસ્ટમ એટલી બહારથી દેશથી, તો એને ટક્કર કોણ લઈ શકશે? તો મોદી એટલા મૂકવા પડે, ને કે બધા દબાઈ જશે. એટલે 10 વડાપ્રધાન વિદેશ મૂકો, એક મોદી થાય, 100 મૂકો તો એક મોદી થાય. એ મોદી એક શક્તિ છે, એટલે શક્તિને ગોઠવવી પડશે. એટલે અર્થશક્તિ નકાવત પડે ને, શક્તિ આવી હોય. નોસ્ટ્રેડેમસે આગાહી અમેરિકા નજરઅંદાજ કરી કે ભારત કેટલું સુપરબાન હશે. અમે 3000 વિજ્ઞાન નાખ્યા, 22 તો પ્રમાણિક હસ્તો પડતો નથી. પણ મોદી આ જોયું તો ખબર પડી મોદી શું તાકાત છે. મોદી એક શક્તિ છે, માણસ હતી. ન ભૂતો ન ભવિષ્ય, પેલા થવાનું નહીં થશે. કારણ કે આટલી શક્તિ, આવી શક્તિ કોને ખબર? આવી શક્તિ કેટલી મોટી શક્તિ કહેવાય. કોઈ વિચાર ના, એને કીધું સ્વપ્ન કરે ભારત સુપરબાન. ના વિચાર્યું હોય ને, આટલા મોટા ખાડા, 100 વર્ષે ભારત આંકડા આ જ ના છે. એનો ભારત રાતો હતા, આ 20 વર્ષ અમેરિકા કરતા આગળ છે. હવે આગળ શક્તિ છે. નોટબંધી કરી મોદી કે મેં બરાબર કર્યું છે, અને પછી બધાને ખબર પડી બધું સારું કર્યું. એવી રીતે અહીંયા થયું છે. આવી રીતે ઘણા બધા ચમત્કાર છે મોદી સાહેબ. ચીનના અર્થતંત્રને ખબર ના પડે, પેલા ચીનનો અર્થતંત્ર ડામાં ખલાસ થઈ જશે. ચીન લૂંટે છે એ મેં કહી દીધું. શ્રીલંકાના અર્થતંત્ર ખબર ના પડે, બીજા ના પડે, અહીં બેઠા બેઠા કહી દીધું. આ મોદી શક્તિ છે. અમેરિકા લૂંટતું તો કોઈને ખબર નહીં, મોદીને ખબર પડી. હવે આગળ રૂપિયા કાર્ડ ચાલુ કરાય ને, એટલે કાચા વાળા સસ્તા લઈ જતું. મોદી નમતા નથી. અમેરિકા ઘડી ઘડી બધા બાજુમાં નમાવા કરાય. આ મડાકડા છે, જેમ ઝઘડા છે ને, મારા લોકો સલામ પડશે એમ લોકો ચા પીવડે, બુદ્ધિ સળે ચા પીવડે, આવો ચા પીવો. નમણા કોઈ ના કે નમણા. હવે એક દાખલો આપો. હવે એક છોકરો મારે ત્યાં જબરો હતો, એના હું જબરો બન્યો. હવે 20-25 વર્ષ પહેલા, 30 વર્ષ પહેલા મેળા ભરાય યુનિવર્સિટી ગાર્ડન, યુનિવર્સિટી આગળ. એમાં સ્ટોલ બધા ગોઠવાય. એક છોકરા 10 લોકો પકડાઈ ગયા, જુદા લાઈ 5-5 રૂપિયા મને પકડાય. હું તો મફત લઈ લઉં. એટલે હું તને પૈસા આપી ટિકિટ નથી જોયું. એટલે માણસ ભાગી જબરા બનવું પડે. નથી જ જોતું તો ને પેલા 10 ટિકિટ 11 પકડાવાય લેતો નથી એમ કરી. તો તમે જબરા લોકો સલામ કરશે, એને માન આપશે, એને ઇજ્જત થશે. નબળાને કોઈ ઇજ્જત નહીં થાય, નબળાને કોઈ માન નહીં મળે, નબળાને કોઈ ગણશે નહીં. હોશિયાર રહેવું પડશે. આગળ હવે કેવી રીતે મળશે? મોદી અર્થશાસ્ત્રી નથી, એક શક્તિ છે. 90% અર્થશાસ્ત્રીઓ ઇમ્પોસિબલ કહેતા હતા, અને બીજા 10% બોલતા હતો. ખબર ન પડી સાચું છું ખોટું. એટલે 100% થઈ ગયા. અર્થશાસ્ત્રનું મોં બંધ થઈ ગયું હાલમાં, કારણ કે ભારત રીતે આગળ વધી ગયું છે. અર્થશાસ્ત્રી વિચારવા મજબૂત બની ગયા છે. નિકાસ $95 બિલિયન થઈ ગયું. અર્થશાસ્ત્રી વિચારવા માંડ્યા. કોરોના ચરમ ઉપર હતો, તોય નવો ઇતિહાસ બની ગયો. આગળ જો કોરોના ના હોય તો $400 બિલિયન ક્રોસ. કોરોના છે તો આટલો બિલિયન ક્રોસ કર્યું, તો કેટલું આગળ વધી ગયો. પાકિસ્તાન નિકાસ 1 વર્ષમાં 25 તરફ, ભારત 3 મહિનામાં $95 બિલિયન. સાલનો 400 બિલિયન એચિવમેન્ટ. 2025-26માં સમયે $1 ટ્રિલિયન ક્રોસ. 24-25માં $400 બિલિયન ક્રોસ. ભારત અમેરિકા વેપાર 1 ટ્રિલિયન. સારી કંપની ચીનમાંથી ભારત આવી રહી છે. હાલ સેમસંગ ડિસ્પ્લે પ્લાન્ટ ચીનમાંથી બહાર આવી ગયો છે. ઉત્તર પ્રદેશ નોઈડામાં આવી ગયો છે. યુરોપ, અમેરિકા, ભારત આવશે. હવે આપણે રેલવેમાં ક્રાંતિ કરી એ બતાવીએ. આપણે રેલવેમાં ઘણી મોટી ક્રાંતિ કરી છે રેલવેની અંદર. ભારતમાં 151 રેલવે તેજી કામ ચાલુ રહ્યું છે. 151 રેલવેમાં વાતાવરણ રેલવે સ્ટેશન છે. રેલવે સ્ટેશનને મોડિફાઈ કરાશે. પછી સ્ટ્રેસ અપડેટ, કંટ્રોલ સિગ્નલ સિસ્ટમ અપડેટ. પછી ટ્રેનનું કામ થશે. બેંગ્લોરમાં બનશે
એકદમ નવી ટેકનોલોજી 315 કરોડનો રેલવે સ્ટેશન બનશે. 151 નવી પ્રાઇવેટ ટ્રેન હશે. મોદી દ્વારા તૈયાર થઈ રહ્યો છે. આધુનિક હાઈવે એટલે હવાઈ અડ્ડા, આધુનિક હવાઈ અડ્ડા પર તૈયાર થઈ રહ્યો છે. ભારતની ખૂબસૂરતીનો આધાર થશે. 27,000 કરોડની મોદીએ 27,000 કરોડનો પ્લાન કર્યો. નવી રેલ અને સડક માર્ગોની પરિયોજના આધારશિલા રાખી છે. રિપોર્ટ પ્રમાણે કર્ણાટકમાંથી 5 રાષ્ટ્રીય રાજમાર્ગ વિકાસ, 7 નવી રેલ પરિયોજના આધારશિલા રાખી છે. હવે આગળ કોકણ રેલવે 100% વિદ્યુતીકરણ છે. કાર્બન ડાયોક્સાઇડ હશે નહીં, એમાં રાહત મળશે. સડક રેલ પરિયોજનાની મદદથી ટ્રાફિક જામ અને કનેક્ટિવિટી પ્રોવાઈડ કરાશે, લોકોને પ્રોવાઈડ કરાશે. જેથી રેલ સફર, મેટ્રો, અંડરપાસ, ફ્લાયઓવર બ્રિજ અને બીજી નવી પરિયોજના પર કામ કરી રહી છે. BSR પ્રોજેક્ટ બેંગ્લોર સિટીને કનેક્ટ કરવા સેટેલાઇટ ટાઉનશીપ જોડવાનો પ્રયાસ કર્યો છે. 15,700 કરોડનો પ્લાન નવા કોરિડોર બનશે. 15,700 કરોડ 4 નવા કોરિડોર બનશે. રોજગાર મળશે. ગામડા શહેર નજીક આવશે. આ પણ આત્મનિર્ભર તરફ ભારત જઈ રહ્યું છે. આગળ વધતું ભારત. હવે આગળ હવે માહિતી આપી. ચીન ગુસ્સે ભારતમાં. મોદી જર્મનમાં મોટો ખેલ ખેલી નાખ્યો. ભારત 100 દેશો પોતાના દેશમાં બોલાવી લેશે. 14 દેશોને ચીન હેરાન કરે છે, જે વિસ્તારવાદી નીતિ છે. ચીન પોતાનું લશ્કર મોકલે રૂસમાં, અને આ અમારું શહેર છે એમ કરીને. પણ મોસ્ટલી તાકાત વાળો પાછું ઘસડી દીધું લશ્કરી તાકાતથી. ચીનની બહારની સેના ભાગી ગઈ. ભારત લદ્દાખ, અરુણાચલ, સિક્કિમ જેવા સરહદી રાજ્યો પર ચીન પોતાનો દાવો કરે છે. ચીન હવે ભારતમાં ઘૂસી શકે તેમ નથી. ભારતે એવી તૈયારી કરી નાખી, મિસાઇલ, નાન, તેલ કઈ જ ના કહેવાય ભારત સામે. ભારત વિશ્વમાં ભારતે ચીનને ઘેરી લીધું છે. જર્મન G7માં વિશ્વ ભારત હશે. ચીને વિચાર્યું બી નહીં હોય. ચીનનું ગુલામ પાકિસ્તાન એનો પણ વાટ લઈ લીધી. 100 દેશો DRD લઈ 100 દેશો ચીન છોડી દેશે અને ભારતનું સમર્થન કરશે. $600 બિલિયન ખજાનો ભારતે ચીન પાસે લૂંટી લીધો. ભારત G7નો હિસ્સો નથી, પણ ભારતનો પાવર મોદી સાહેબનો પ્રશ્ન મોદી સાહેબ ધાકથી બોલાવવામાં આવશે કે એને હિસ્સો લેવા માટે બોલાવવામાં આવશે. 100 સોનાર કે 1 લુવાર, દવાઓનો મોટો ભંડાર, કાચો માલ ભારત પાસે છે. એટલે ચીનના નવા ઉદ્યોગો ભારતમાં આવી જશે. G7માં US, બ્રિટન, કેનેડા, જર્મન, જાપાન, ફ્રાન્સ અને ઇટલી. પહેલા 2014નો રૂસ પણ. G8માં દુનિયા જાણે છે કે ભારત કદ વધારે છે. અમેરિકા ભારત વગર રૂસે કશું બગાડી શકે એમ નથી. ચીનનો વેપાર ઠપ થઈ જશે તો ચીન આપોઆપ ઘૂંટણ પર આવી જશે. ચીનની હજારો કંપની ભારતમાં આવશે મોદી નીતિથી. આમ ભારતને અચાનક ચીનનો ખજાનો લૂંટી દીધો. GIR પ્રોજેક્ટ ભારતનો માલામાલ કરશે. ચીનની પરિયોજનાથી આ પ્રોજેક્ટ જુદો છે. લંકાને કર્જમાં નાખ્યું, પછી પાકિસ્તાન કર્જમાં નાખ્યું, વાદાબંધ લઈ લીધું. ભારત મહાશક્તિ બનવાળો ખજાનો ભારતને મળી ગયો. જો હવે નવી વાત, ભારત મહાશક્તિ બનવાળો ખજાનો ભારત મળી ગયો. તેલ માટે અરબ દેશો પર નિર્ભરતા ખતમ થઈ જશે. ટ્રાન્સપોર્ટ સિસ્ટમ તેલ ઉપર આધારિત છે. હવે બધું ખલાસ થઈ જશે. નિર્ભરતા ખતમ થઈ જશે. યુરેનિયમ ઉર્જા અને ઉર્જાથી વીજળી બનશે. 10 વર્ષ થશે. 10 ન્યુક્લિયર પ્લાન્ટ તૈયાર થશે. વીજળી માટે યુરેનિયમ જોઈએ. યુરેનિયમ ઉત્પાદિત દેશો રૂસ, કેનેડા, અમેરિકા. યુરેનિયમ દેશો આ દેશો પર હતા. પણ હવે રાજસ્થાનમાં જ મળી રહ્યું છે. હવે ત્યાંથી આપણે યુરેનિયમ લાવવું નહીં પડે. એ લોકો દેતર થાય ને, અને આ લોકો કોંગ્રેસ સંસદ કર્યું હતું જે વાજપેયી ચાલુ પર બંધ કરાવ્યું તો મોંઘવારી વધે ઘટે. તમારે શું આવડત છે? આ યુરેનિયમ કેટલો બધો લાભ થશે, પણ તમને પેટ્રોલ માર્કેટમાં દલાલી મળે. તમારે ક્યાં વિકાસમાં રસો? આગળ પણ રાજસ્થાનમાં 12 બિલિયન ટન મળશે. હજી સંશોધન ચાલુ રહ્યું છે. ઘણા દશક સુધી યુરેનિયમ લેવું નહીં પડે. રાજસ્થાનમાં રોહિલા વિસ્તારમાં યુરેનિયમ ભંડારો મળી આવે છે. ભારત પોતાનો યુરેનિયમ પરમાણુ કાર્યક્રમ ઘટશે, એટલે ઉર્જા બનશે, ઉર્જામાંથી વીજળી બનશે. પણ 8 સેકન્ડમાં આગ લગાવી દીધી. જો ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રો અને મોદીની 8 સેકન્ડમાં દુનિયા હલી ગઈ. G7માં જર્મન,
ભારત જે સાથનું મેનેજમેન્ટ આપણે સભ્ય નથી, પણ મોદીના ઋત્વા જોતા, મોદીની ધાક જોતા મોદીને સામેલ કર્યા છે. બધા રાષ્ટ્રાધ્યક્ષ પૂરી મોદીની ધાકથી ત્યાં બની ગયા છે. પૂરી મીડિયા કવરેજ કરી છે. પ્રોટેસ્ટન્ટ બંધ. મેક્રો ભારતના સમર્થક છે. ભારતની રક્ષા નીતિ, મુક્ત વેપાર, રૂપે કાર્ડ શરૂ થશે. ફ્રાન્સને સમર્થન આપ્યું. ત્યાંથી ઇન્વેસ્ટ કરવા ફ્રાન્સ આવશે. યુનિયનનું સભ્ય બી ફ્રાન્સ છે. રૂસનો વિકલ્પ ફ્રાન્સ. ટાટા ઇલેક્ટ્રિક મેન્યુફેક્ચરથી ઘણી ચાંદી કંપનીઓ બાય 5,000 કરોડ નિવેશ ટાટા ઇલેક્ટ્રોનિક્સ. ભારતીય ટેકનોલોજી કેટલા યુનિટો સ્થાપશે. 314 કંપની ઇલેક્ટ્રિક મેન્યુફેક્ચરિંગ કરશે. ચીપની ભવિષ્યમાં ખેંચ નહીં પડે. ચિપ્સ. ડિફેન્સ સિસ્ટમ એડવાન્સ હશે. કોંગ્રેસનો રૂપિયો નબળો થયો. $1 આપણે કાચો માલ પાણીના ભાવે વિદેશ લઈ જાય. હાલ ભારતના માણસો વિદેશ કમાવા ગયા અને રૂપિયો મજબૂત બને છે. 5.5 લાખ કરોડ જે ભારતનું શિક્ષણનું બજેટ, ભારતની ઇકોનોમી $3 ટ્રિલિયન પહેલા 15.5 કરોડ નું હતું. મોદીના હાથમાં $40 કરોડ નું બજેટ થયું. સ્ટેટનું બજેટ 7.5 લાખ કરોડ છે. વિદેશી મુદ્રા ભંડાર જુદા, જે કંપનીના ઇન્વેસ્ટમેન્ટથી આવે છે. જેમ રૂપિયો નબળો થાય તેમ વિદેશી કંપની પાણી જેમ કાચો માલ લઈ જાય છે. વિઝા માસ્ટરકાર્ડ, અમેરિકાની 2 કંપનીઓ કે વિઝા માસ્ટરકાર્ડ અને ઇન્ડિયન રૂપે કાર્ડ. અમેરિકન 2 કંપનીઓ વાંધો ઉઠાયો કે મોદી રૂપિયાના સમર્થન આપે છે, પગલા લો, તો મોદી ઝૂક્યા નહીં. મોદી રૂપિયાના કીધું મોદી રૂપિયાને સમર્થન આપે છે, મોદી ઝૂક્યા નહીં. આપની કંપની બંધ થઈ જશે એમ કીધું. કપડા કડક પગલા લો, પણ મોદી અમેરિકામાં બિલકુલ ઝૂક્યા નહીં. જેના પરિણામ સ્વરૂપે સિંગાપુર જેવા દેશોએ સ્વીકાર્યું છે. રૂપિયાની માર્કેટ વેલ્યુ વધે છે. આગળ સ્ટીલ સસ્તા મળશે. ભારત જગતમાં ક્યાંય નહીં હોય. ભારત સંશોધકો શોધી કાઢ્યું છે. શેરડીમાંથી ઇંધણ મળશે. સ્ટીલના રસ્તા મળશે. સ્ટીલના રસ્તા મળશે. જગતમાં ક્યાંય નહીં હોય. ભારતના સંશોધકો શોધી કાઢ્યું છે. શેરડીમાંથી ઇંધણ મળશે. $100 પેટ્રોલ, જે $100 પેટ્રોલ મળે આ $60 ઇંધણ મળશે. અમેરિકા જેવા સડક માર્ગ ભારત મળશે. પહેલા ઉદ્યોગો નહોતા. હવે કાયદા બધું બદલાયું. પહેલા ઉદ્યોગો હતા નહીં. કેમ કે ભાઈ સિસ્ટમ જ ખરાબ હતી. કે પાણીનું અલગ ફોર્મ, વીજળીનું અલગ ફોર્મ, બધા અલગ 15 ફોર્મ 50 ફોર્મ ભરવા પડે. અમુક જગ્યાએ 50 ફોર્મ, પણ ક્યારે 15 ફોર્મ ભરવા પડે. મોટી ફેક્ટરીમાં 50 ફોર્મ ભરવા પડે. અને કાયદા માટે હવે કઈ એક જ વસ્તુ બોલે. તો આ સિસ્ટમ બધી બદલાઈ એટલે ભારતનો વિકાસ થશે. અને બીજું બે કાર્ડ છે જે સમર્થન રૂપિયા કાર્ડ છે. બીજું કોઈ કાર્ડ એટલે કશું આપણે ઓલું બનાવો. અમે તમારા માણસો અહીંયા આવે છે, અહીંથી ડોલર કમે જાય, તમારા દેશ મજબૂત બને છે. કાચ અમારે પાણીમાં લઈ જાય. હવે આપણે ક્ષેત્ર સામે ખબર ના પડે એટલે આપણે કેમ આગળ આવતા. આપણે બીજા કેટલાય પ્રયત્નો કરીએ, મનમાં આગળ બીજું બધું રૂટી જાય ખબર ના પડે. આ છે તમારા વિષય પર જાય છે.